તો આપ જુઓ, ભગવાનના દર્શન તો સતત આપને કરાવી રહ્યા છીએ, પરંતુ અહીં ભગવાનની રથયાત્રામાં કેટલાક ટેબ્લોઝ પણ સાથે નીકળતા હોય છે. ભક્તો પણ પોતાના અલગ અલગ જે મેસેજ છે તે પોસ્ટરો દ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોય છે. એવું જ એક પોસ્ટર તમે જોઈ રહ્યા છો, જેમાં હોર્મુઝ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વાત કરવામાં આવી રહી છે. કેવી રીતે સ્ટેટ ઓફ હોર્મુઝને ભગવાન સાથે જોડીને જે પરિસ્થિતિ અત્યારે વૈશ્વિક તણાવની સર્જાય છે તેને જલ્દીથી દૂર કરી દેશે ભગવાન જગન્નાથ. પેટ્રોલ ડીઝલથી લઈને ગેસનું સંકટ પૂરી દુનિયા પરથી જલ્દીથી ભગવાન હટાવી દે તે પ્રકારની પ્રભુની પ્રાર્થના કરતું આ પોસ્ટર. ભગવાન જગન્નાથની રથયાત્રામાં અનેક અવનવા વિષયો આપણને જોવા મળતા હોય છે. આજે ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા દબદબાબેર નીકળી છે અને તેમાં પણ અવનવા વિષયો જોવા મળે છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો મીનાક્ષીબેન રાજપારગીના, કે જેઓ દર વર્ષે રથયાત્રામાં જોડાય છે એક નવા વિષય સાથે. આ વખતે તેમને વિષય લીધો છે ઇન્ટરનેશનલ, એટલે કે ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે હોર્મુઝ બોર્ડરથી પસાર થતું ક્રૂડ ઓઇલ લગભગ બંધ જેવું થઈ ગયું છે, જેના પગલે સમગ્ર દુનિયામાં અને ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. જો સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રભુ, અમે કરીએ તમારો રથ તૈયાર, તમે પેટ્રોલ ડીઝલ ગેસના જહાજો લાવો હોર્મુઝને પાર. આ દ્રશ્યો જોઈ શકો છો કે જે નાગરિકો છે, જે ખલાસી છે, તે ભગવાનનો રથ ખેંચી રહ્યા છે અને ભગવાન પોતે હોર્મુઝ ખાડીમાંથી ક્રૂડ ઓઇલ ભરેલું એક જહાજ ખેંચી રહ્યા છે. આ મેસેજ શું આપવા માંગે છે, વાત કરીએ મીનાક્ષીબેન રાજપારગી સાથે. મીનાક્ષીબેન, દર વર્ષે નવો વિષય, આ વખતે કયો વિષય? આ વખતે એવો વિષય છે કે હોર્મુઝ બોર્ડર પર જે આપણા જહાજો ભરાવેલા છે, બસ હવે આપણે બધા ભગવાનના ભરોસે છીએ કે ભગવાન હવે ત્યાંથી આપણા જહાજો પાર લાવે અને આપણું અહીંયા દેશમાં કંઈક ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ બધું સસ્તું થાય એવી અપેક્ષા સાથે અમે લોકો આ વખતે લાવ્યા છીએ. મુગટ પણ છે, જગન્નાથજી છે, બલભદ્રજી છે, વચ્ચે પોતે વચ્ચે સુભદ્રામાં છે અને બસ એ જ મેસેજ આપવા માંગુ છું હું આ વર્ષે કે સ્ત્રી દરેક રૂપમાં પૂજનીય છે અને દરેક ઉંમરે પૂજનીય છે. સ્ત્રીને સન્માન આપો. શું પ્રાર્થના આજના દિવસે પ્રભુને પ્રાર્થના એ જ કરું છું આ વખતે કે બસ યુદ્ધ જલ્દી સમી જાય અને દેશ દુનિયામાં શાંતિનો માહોલ જળવાઈ જાય. આભાર. તો આ હતા મીનાક્ષી રાજપારગી, જેમનું કહેવું છે કે દુનિયામાં જે અશાંતિભરી સ્થિતિ પ્રવર્તી રહી છે, જેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવ ઊંચા ગયા છે, હોર્મુઝ સ્ટ્રેટ જે બંધ છે, જેના કારણે ડીઝલ આવતું નથી. તેમનું સ્પષ્ટ કહેવું છે કે અમે ભગવાનનો રથ તૈયાર કરીને ભગવાન હોર્મુઝમાંથી પેટ્રોલ ડીઝલના જે જહાજો છે તે પાર કર્યા. તેવા મેસેજ સાથે તેઓ રથયાત્રામાં જોડાયેલા છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.